પાટોત્સવ એટલે શું મારા વાલા કયો તો ખરા? ઠાકોરજી જે દિવસે પૂછતા ને આપણે ઘેર પધરાયા હોય. હવે હું કહું, જો પાટોત્સવ એટલે કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી વિખૂટા પડ્યા, તો આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા, ઠાકોરજીનું સ્વરૂપ ભૂલી ગયા, પણ ઠાકોરજી આપણને ભૂલ્યા. ઠાકોરજી ત્યારના આપણને યાદ કરે છે, પણ આપણે દુનિયામાં આવ્યા ને ગાડી ને બંગલા ને વાડી ને વજીફા ને દીકરા ને વહુ ને છોકરા ને છૈયા ને સ્ટેટસ ને માન ને મર્તબો ને આહા મજા પડી ગઈ. ઠાકોરજી ત્યાં જ રાહ જુએ, કાંઈ વાંધો નહીં, આજે નહીં તો કાલે યાદ આવશે, પણ યાદ આવતું નથી. પછી વલ્લભ ભૂતલ પર પ્રગટ થયા અને વલ્લભે આપણને આપણું સ્વરૂપ યાદ કરાવ્યું, તો ત્યાં ઠાકોરજીને આપણો વિરહ થયો, અહીંયા આપણને ઠાકોરજીનો વિરહ થયો. એ બે વિરહાગ્નિ ભેગા થયા અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ દિવસ એટલે પાટોત્સવ. ઠાકોરજી પુષ્ટ થઈને પૂર્ણ પુરુષોત્તમ રૂપે આપણા ઘરે પધાર્યા. આજે આમના ઠાકોરજીનો પાટોત્સવ. આજે કયો દિવસ? ફાગણ સુદ 7. આજે મથુરાનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. હવે મથુરાનાથજીનું બધા જાણો છો, એટલે એનું વિવરણ નહીં કરું, કારણ કે વિવરણ કરું તો 2-2.5 કલાક થઈ જાય, બીજો સત્સંગ ના થાય. બધા જાણો જ, પણ લગ્ન હોય ને એના ગીત તો ગાવા પડે. ન ગાઈએ ને તો એને ખબર કેવી રીતે પડે કે મારા લગ્નનો આનંદ છે? તો આજે જો કાંઈ નહીં હોય ને તો અટકીમાં 4 સામગ્રી બનાવી હશે, 4 નહીં બનાવી હોય તો 2 બનાવી હશે. હવે એમની ઉંમર પ્રમાણે થાય નહીં, વહુ આવી, વહુને લાવો મળ્યો. જેના ઉપર વલ્લભની કૃપા હોય એ ઠાકોરજીના ઘરમાં હાથ પવિત્ર કરી શકે, બાકી કોઈ કરી શકે નહીં. તો આજે ફાગણ સુદ 7 મથુરાનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. મથુરાનાથજીનું પ્રાગટ્ય ક્યાં થયું મારા વાલા? કર્ણાવલ. ગોકુળથી અડધો કલાક જ છે. આમાં કેટલાય દર્શન કર્યા છે? નથી કર્યા ને એ હવે વ્રજમાં જાઓ ને તો 4-5 જણા ભેગા થઈને ગાડી કરીને જાઓ ને 500-700 રૂપિયા લે છે. બહુ રળિયામણા બેઠક જાય છે. આપણે તો ઘણી વાર જઈએ, અમે તો ત્યાં સત્સંગે કરીએ. તો કર્ણાવલ બધાય દર્શન કરવા જાવું, કારણ કે ભેખડ ફાટી યમુનાજીની અને એમાંથી ને મથુરાનાથજીનું પ્રાગટ્ય થયું. હવે ભેખડમાં ક્યાંથી આવ્યા મારા વાલા? મધુવનિયા ઠાકોરજી. મધુવનમાં તમે જાઓ તો વલ્લભના બેઠકજી છે, અને બહાર તમે જુઓ તો મધુવનિયા ઠાકોરજીના દર્શન કર્યા છે બધાએ? ન કર્યા હોય તો હવે કરજો. ધ્રુવનો ટીલોય છે, શત્રુઘ્ન શ્રુતિરૂપાનું મંદિર છે, કૃષ્ણ કુંડય છે, વલ્લભના બેઠકજી છે, ઠાકોરજી ગાયો ચરાવવા આવતા હતા એ વૃક્ષ પણ છે. તો વલ્લભ મધુવનમાં રોજ ભાગવતનું પારાયણ કરતા હતા, અને મધુવનિયા ઠાકોરજી ગોદમાં આવીને બેસી જાય અને પોતાના વખાણ, પોતાના ગુણોનો વાત પોતે વલ્લભના મુખારવિંદથી સાંભળે નામ કરે. હા હા વલ્લભ, વલ્લભ હા, હા વલ્લભ, વલ્લભ હા. હવે 7મો દિવસ આવ્યો, વલ્લભે વિજય થવાનો હતો. વિજય એટલે હવે ત્યાંથી બીજે જવાનું હતું. વલ્લભકુળના બાળકો આપણા ઘરે આવે ને તો આપણે શું થયું? હમણાં જ જે વિજય થઈ ગયા, તમે થોડાક મોડા પડ્યા. વિજય થવું એટલે શું? આપણા ઘરેથી બીજે પધાર્યા.
મધુવનિયા ઠાકોરજીને કે મારા વાલા હવે મને આજ્ઞા આપો, મારે હવે પૃથ્વી પરિક્રમા કરવાની. મધુવનિયા ઠાકોરજી કે મેં તો આપકે સાથ ચલુંગો, મેં તો નહીં જાઉંગો. અરે મારા વાલા, આપ તો ફૂલથી વધુ કોમળ, માખણથી વધુ કોમળ. હું તો ચાલીને પરિક્રમા કરું, કાંટા ને કાંકરા ને ઝાખરા ને ઠંડી ને ગરમી ને વરસાદ ને, આપને કેટલો શ્રમ પડે. બીજી વાર આપને લઈ જઈશ. તો કે વલ્લભ, બીજી વાર હું ક્યાં મળીશ કહું? પદ્મનામ દાસ જ્યારે ભાગવતનું પારાયણ કરતા હશે અને આપ ત્યાંથી પસાર થશો અને પદ્મનામ દાસને કહેશો ઓર બોલ ભ્રમર ગીતનું, ત્યારે કે હવે આનાથી વધુ નથી ખબર, વલ્લભ આપ પધારો. અને આપણા વલ્લભ વ્યાસપીઠ પર બિરાજીને 3 દિવસ ને 3 રાત એક જ શ્લોકનું પારાયણ કર્યું. અને હજી ચાલુ હતું ત્યારે પદ્મનામ દાસે કહ્યું, મારા નાથ, હવે આનાથી વધુ ધારણ કરી શકું એમ નથી. તો બધાએ કીધું, તમે કેવા નહોતા કહેતા? તો કે પોતાની વાત પોતે કહે ને, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો પોતે પોતાનું કે એટલું મન ન આવડે. પદ્મનામ દાસે કીધું કે મને શરણે લ્યો. શરણે લઉં, પણ ભાગવત ક્યારેય પૈસા તું લઈશ નહીં. ભાગવત પૈસા દઈને વંચાય નહીં, પારાયણ કરાય નહીં, કારણ ભાગવત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. પદ્મનામ દાસે સંકલ્પ કર્યો, કોઈ પણ ગ્રંથ આજથી ને હું પૈસા લઈને કરીશ નહીં. વલ્લભ કે હા, મેં તને ખાલી ભાગવત કીધું. તો કે હવે સંકલ્પ લઈ લીધો મારા વાલા. શરણે આવ્યા, જે રાજ હવે સી આજ્ઞા છે. ત્યારે કહ્યું, સ્વરૂપ સેવા પધરાવો. કાંઈક એવું દેખાય તો પધરાવું. ચલ મારી સાથે વ્રજમાં. કર્ણાવલ આવ્યા અને વલ્લભ સંધ્યાવદન કરતા હતા અને ભેખડ ફાટી યમુનાજીની, એમાંથી ને મથુરાનાથજીનું પ્રાગટ્ય થયું. બોલો મથુરાના. 28 ફૂટ ઊંચા. કેટલા? વલ્લભ કે અમે કળિયુગના જીવ, અમારું આ સામર્થ્ય નથી આપની સેવા કરી શકે. મારી થોડી સુધી ના થઈ જાવ, થોડી એટલે અહીંયા સુધીના. મથુરાનાથજી 28 ઇંચના થઈ ગયા અને આ સ્વરૂપના દર્શન કર્યા. ગોચારણ સ્વરૂપની લીલા છે. અને પદ્મનામ દાસે કીધું, જે રાજ મને આ સ્વરૂપ પધરાવી દો. ત્યારે વલ્લભે કહ્યું, આ સ્વરૂપ તારા માટે જ પ્રગટ થયું છે. અને પદ્મનામ દાસના માથે પધાર્યા. એવા મથુરાનાથજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ. પદ્મનામ દાસે તો છોડી દીધું હતું પૈસા લેવાનું, ભાગવત કરવાનું. એટલે હવે પૈસાની તકલીફ. હવે ઠાકોરજીને ધરાવવું શું? તો છોલા ધરાવતા હતા. શું કરતા હતા? પલાળેલા ધરાવે, વઘારેલા ધરાવે, દબાવેલા ધરાવે અને ઢગલી કરીને શું કે, આ લ્યો મારા વાલા આકડાની, આ લ્યો મારા વાલા જાળીવાળી, આ લ્યો મારા વાળા ઢાળાની. તો 12 વૈષ્ણવ બેઠા હોય ને એમને ઉતારે, ખેંચે. એ કે હારો છોલા ધરાવે ને બોલે છે તો જો જાણે સમજી ગયા ને. આપણે બધા ઉતારવામાં બહુ હોશિયાર હોય. કોઈના સારા ગુણ આપણે વખાણ જલ્દી નહીં કરીએ, પણ કોકની જરાક ભૂલ થાય ને તો આટલી લાંબી કરીને 50 કહીએ ને પાછા શું કહીએ ખબર છે? કોઈને કહેતો નહીં. એ કે કોઈને કહેતો નહીં એટલે બધાને કહેવાનું. પછી જ્યારે ભોગ સરાવે ને બહાર આવે અને બધાને પીરસે, તો જે ઢગલીમાં મોહનથાળનું નામ લીધું હોય ને એમાં મોહનથાળનો જ સ્વાદ આવે. જે ઢગલીમાં બુંદીનું નામ લીધું હોય એમાં બુંદીનો જ સ્વાદ આવે. એવા મથુરાનાથજી કોના માથે બિરાજે છે? તિલકાયત ઉપર. ગિરધરજી પ્રથમ. કોણ? ગિરધરજી.
અને એ સ્વરૂપ અત્યારે કોટામાં બિરાજે છે. એના નાના એક બે પ્રસંગ કહું, કારણ આજે ઠાકોરજીનો પાટોત્સવ છે. તમે ઠાકોરજીને શું ધરાવો છો એના કરતાં કેવો ભાવ છે ઠાકોરજી એ અંગીકાર કરે છે. એક બેનના ઠાકોરજીનો પાટોત્સવ હતો. હવે રાતના એની વહુને કીધું કે કાલે આપણે ઠાકોરજીને દૂધપાક, બટેકાવડા, ખાંડવી અને બુંદી મેં બનાવી રાખી છે, બીજું સવારે બનાવશું. એની વહુ કે સારું મમ્મી, હું સવારે વહેલી ઉઠીશ ને વહેલી નાહી લઈશ. એની વહુ અમેરિકા રહેતી હતી, મહિના માટે આવી હતી. 15 દી એના પિયર રહીને 15 દી અહીંયા આવી હતી અને ઠાકોરજીનો પાટોત્સવ આવ્યો. હવે સવારે ઓલા બેનથી ઉઠાય જ નહીં, ચિકનગુનિયા થઈ ગયો. ચિકનગુનિયા થતો તો ખબર છે ને બધાને, જલાઈ જાય એટલે આંગળી આમ ન થાય, ઊભું ન થવાય. હવે ઓલા બેનથી તો ઊભું ન થવાય. હવે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા અને ઓલા બેનને એટલું રડવું આવે, એટલું રડવું આવે. હવે બહુ નાઈને આવી, અમેરિકા રહેતી હતી, અહીંયા આવે એટલે કંઠી પહેરે ને ત્યાં જાય એટલે કાઢી નાખે. હવે આવી મમ્મી, એ કે મારાથી તો ઊભું નથી થવાતું. ડૉક્ટરને બોલાવ્યા તો કે અઠવાડિયું તો આવું રહેશે, ત્યાં સુધી તમે ગમે એટલી દવા કરો પણ આમાં કાંઈ ફેર પડશે નહીં. ઓલા બેન અડધો કલાક થયા, રગે રગે ઊભા થયા. ગરમ પાણી બાથરૂમમાં આવતું હતું તો પેલો ફુવારો ચાલુ કર્યો અને ઊભા રહ્યા. મનમાં ધોળ ઓલું છે ને, આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. યમુના મહારાણી મારી રસના ઉચારે, શ્રીજીનો આનંદ મારે અંતર આવે. યમનાષ્ટક સર્વોત્તમ મારી અંતર આખો, વલ્ભાદેશે આપે છે ઉડવાની આંખો. 84,252 વૈષ્ણવ સગાને સંબંધે, છૂટી દોરી તૂટી મારી માયાની ગ્રંથિ. પુષ્ટિ ભક્તિ વધે મારી પૂરણીમાં જેવી, સૌ વૈષ્ણવ આપજો આશીષ એવી. ગીતાનો આદેશ મારો જીવન સંદેશો, નિત્ય કરે પાઠ એનો સુધર્યો જન મારો. આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. મનમાં આ ધોળ ગાય, ઉપરથી ગરમ પાણીનો ફુવારો આવે. માનસીમાં પહોંચી ગયા યમુના કિનારે, યમુના તટ સામે વલ્લભના બેઠકજી, શ્રીજી બાવાના બેઠકજી, છોકરનો વૃક્ષ. આની અંદર એવા તન્મય થઈ ગયા, ભૂલી ગયા કે મને ચિકનગુનિયા થયો છે, ભૂલી ગયા મારા ઉપર આવો ગરમ જળ પડે છે અને આંખમાંથી ને અશ્રુની ધારા જાય કે આજે મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. અને વોવે એના વરને ઉઠાડીને કીધું,
આ તમારી બાનું કામ આપણાથી થશે નહીં. એમના ઠાકોરજીનો પાટોત્સવ. હવે આવા વેવલા વેડા મારાથી થશે નહીં. એટલે હું મારા મમ્મીના ઘરે જાઉં છું. તમારા ઠાકોરજીની ઝાંપીજી કરીને આપણે બીજે પધરાવી દઈએ. હવે જો પેલો પાટોત્સવ આમણે કેટલો મનોરથ કર્યો હતો. પણ બહુ અમેરિકાથી આવી હતી. જેવો દેશ એવો વેશ. હવે આને તો તન્મય થઈ ગયા અને જેવું જળ બંધ થયું એને ભાન આવ્યું કે ઓહો મને ચિકનગુનિયા તો એની ઠેકાણે રહ્યો. જાતે કપડાં પહેર્યા, કેસરી સાડી પહેરી, વાળ ઓળાવ્યા. ડૉક્ટર આવીને એવું કહી ગયા હતા કે અઠવાડિયા સુધી બા ઊભા થઈ શકશે. પણ જેવું યમુનાજીનું નામ લીધું, વલ્લભનું નામ લીધું, રસોડામાં આવ્યા ને એણે જે કીધું હતું કે દૂધ પાક એ કરશું ને બટાકા વડાય શરૂ કરી દીધું. વહુ ઉપર ત્રીજે માળેથી ને ઝાંપીજી લેવા ગયા હતા, મળતા નહોતા. એના વરને બોલાવ્યા ત્યારે એના વરે કીધું કે હું નાયો નથી. તો કે બા સૂતા છે, આવી જાઓ ને, તમે નાયા છો કે નથી નાયા કોને ખબર પડે. પણ ઠાકોરજીને તો બધી ખબર પડે છે મારા વાલા. ઝાંપીજી ગોતતા હતા. અહીંયા બાએ કુકરે મૂકી દીધું, બટેકા બાફવા મૂકી દીધા, દૂધ ઉકળવા મૂકી દીધું, ઠાકોરજીને મંગળભોગની તૈયારી કરી, કેસરી વસ્ત્ર ને બધું કાઢ્યું, યમુનાજીની લોટીમાંથી ને ઝારીજીને જળ ભર્યા, બધી તૈયારી કરી અને બૂમ પાડી, કુસુમ તમે નાઈ લીધી હોય તો આવો બેટા ઠાકોરજીને જગાડીએ. અરે આમને તો ચિકનગુનિયા થયો તો ડૉક્ટર કહીને ગયા હતા કે અઠવાડિયા સુધી ઊભા થઈ શકશે